સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે મેઘવાલ સેવા સંસ્થાનમાં દલિત સમાજના ચતુર્થ સમૂહ લગ્નમાં 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં 11 નવયુગલોને આશીર્વાદ આપવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હાજર રહ્યા હતા, જ્યાં એક સામાજિક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યાં ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે કટાક્ષ કરતા કહ્યું હતું કે મને મારા દલિત સમાજે જે ફેટો બાંધ્યો છે તેનો ભાગરૂપે બહેનની ભૂમિકા શું છે, તમે એટલું તો ગૌરવ લેજો। મને 80 થી 90% મારા પર સિક્કા મારનાર મારો દલિત સમાજને કોઈ મેણું ન મારે કે તમારી બહેન વેચાઈ ગઈ છે, બેંકો પણ નાની પડે। ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી હોય ક્યાંક કલંક લાગવા નહીં દઈએ। તમારા પાસે પૈસા ઉઘરાવી ચૂંટણી લડીશું અને તમારા મતોનો વેપાર નહીં થાય તેવું નહીં કરે તેવું જાહેર સભામાં જણાવ્યું હતું। મેઘવાલ સમાજે સમૂહ લગ્નમાં ફેટો બંધાયો હતો, એ ફેટાના ભાગરૂપે બહેનની ભૂમિકા શું છે, તો તમે જે પ્રકારની મદદ કરી છે ને, આજ તમારે એટલું તો ગૌરવ લેજો કે આજે મને 80 થી 90% મારા ઉપર સિક્કા મારવા વાળો મારો દલિત સમાજ એને કોઈ મેણું ના મારે કે તમારી બેન દીકરી વેચાઈ ગઈ। આટલું ગૌરવ તો લ્યો કે ના લ્યો? ભાઈ જિગ્નેશભાઈ મેવાણી હોય કે ગેનીબેન, એમાં બેંકું નાની પડે પણ તમને ક્યાંય કલંક નહીં લાગવા દઈએ। તમારા પાસે 500 ઉઘરાવશું, 1000 ઉઘરાવશું, તમને હાથ જોડશું, વિનંતી કરશું કે અમારા ઘર પૈસા નથી, તમે લડો પણ તમારા મતનો વેપાર નહીં થાય અને તમને ચાહે નીચું હોય ને એવું કામ ગેનીબેન ઠાકોર ને જિગ્નેશ મેવાણી કે ગુલાબસિંહ નહીં કરે એની પણ આપ સૌને ખાતરી આપું છું। બનાસકાંઠા જિલ્લામાં રણની કાંઠે આવેલા વિસ્તારમાં ગરમીનો ગરમાવો વધુ પ્રમાણમાં મહેસૂસ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયા છે। ત્યારે આજે વાવ બસ સ્ટેશનની મુલાકાત લેતા વાવ બસ સ્ટેશનમાં પ્રાથમિક સુવિધા જેવી કે પીવા માટે પાણી તેમજ પંખાઓ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। જોકે મીડિયા સાથે બંધ કેમેરામાં મુસાફરોએ જણાવ્યું હતું કે વાવ તાલુકાના કેટલાક ગામડાઓની એસટી બસોના રૂટ અચાનક કાળઝાળ ગરમીમાં બંધ કરી દેતા મુસાફરો પરેશાન થયા હતા। 10 થી વધારે ગામડાઓની બસોના રૂટ કપાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। એસટી તંત્રની કોઈ પણ આગોતરી જાહેરાત વિના બસોના રૂટો કાપી નખાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે વાવ તાલુકાના ગામડાઓ સાથે એસટી તંત્રનું ઓરમાયું વર્તન પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે બસ સ્ટેશનમાં સુવિધા તેમજ રૂટો ના કાપવા અંગેની વાત કરવામાં આવી હતી। ત્યારે હવે શું તંત્ર દ્વારા આ યોગ્ય નિર્ણયો સુધારવામાં આવશે કે પછી હોતી હે અને ચલતી હે તેમ ચાલ્યા કરશે, જે હવે જોવાનું રહ્યું। વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ અને ગણેશ ચતુર્થી એટલે ખેડૂતો માટે ખેતીનું મુહૂર્ત કરવાનો અને ખેત ઓજારની પૂજા કરવાનો અનેરો ઉત્તમ દિવસ। અખાત્રીજના અને ગણેશ ચતુર્થીના દિવસે બનાસકાંઠામાં ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા વાજતે ગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ 5 ચાંસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું। પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા, ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી। ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું। ત્યારે આજે થરાદ તાલુકાના ગામડાઓમાં પણ ગણેશ ચતુર્થીના દિવસે ખેડૂતોએ જોહરા પર ગણેશ બેસાડવાની પરંપરાગત રીતે આજે ગણેશજીનું પૂજન કર્યું હતું, જેમાં દીવો કરી જોહરાની પૂજા કરી હતી। પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળ બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત પણ કરે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ લાલ નાડાછડી બાંધી હળોતરાના ક્ષેત્રો બાંધી ગોળ ધાણા વહેંચીને અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરતી ડીસા નગરપાલિકા વિસ્તારના છે। ડીસા નગરપાલિકાના સત્તાધીશો જાહેરમાં કચરો ફેંકી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાબિત થયા છે। ત્યારે ઠેર ઠેર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ડીસા લાયન્સ હોલની સામે ઊભી રહેતી શાકભાજી અને મંચુરિયમ સહિત નાસ્તાની લારી ધારકો પોતાની મરજી પ્રમાણે ધંધો કર્યા બાદ
વેસ્ટ કચરો જાહેરમાં ફેંકીને જતા રહેશે અને બાદમાં કચરાના ઢગલા ખડકાયેલા નજરે પડી રહ્યા છે. શહેરમાં વેપાર ધંધા રોજગાર કરતા વેપારીઓ અને નાસ્તા લારી ધારકો સ્વચ્છતા અભિયાનના અભાવે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાય છે. ડીસા નગરપાલિકા સેનિટેશન કર્મચારીઓ મોડી રાત્રે સુધી મહેનત કરી શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી કરી છે, જ્યારે ભણેલા ગણેલા લોકો જાહેરમાં કચરો ફેંકી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યા છે. ડીસા પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ અને સેનિટેશન ટીમ સંકલન કરી શહેરમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા વેપારીઓ અને નાસ્તા લારી ધારકો સામે કડક કાર્યવાહી કરી શહેરને સ્વચ્છ બનાવવા માટે આગળ આવશે ખરા કે પછી હોતી હે ચલતી હે ની નીતિ અપનાવવામાં આવશે, જે હવે જોવાનું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે રહેતા સુરતુબા વિજુબા વાઘેલા ઉંમર વર્ષ 40 આજે ડીસા બનાસ નદીના પુલ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. યુવક નીચે પટકાતા નીચે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. જોકે આ દરમિયાન યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. 108 ઇમરજન્સી વાન આવતા મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવક કાંકરેજ તાલુકાના ઉમરી ગામનો છે અને 4 બાળકોનો પિતા પણ છે. તે છેક ડીસા આવી બનાસ નદીના પુલ પરથી કઈ રીતે પટકાયો તેવા સવાલ ઊભા થયા છે. તેણે આપઘાત કર્યો છે કે અકસ્માતે નીચે પટકાયો તે અંગે રહસ્ય સર્જાયું છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો અન્વય નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં નગરપાલિકાના ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી સામે આવી છે. ગતરોજ મુખ્ય કેનાલમાં એક મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો હતો અને ફાયર ટીમ દ્વારા 4 દિવસમાં 5 મૃતદેહ અને 2 યુવકોની જિંદગી બચાવી લીધી હતી. જીવના જોખમે રેસ્ક્યુના સાધનો વગર ફાઇટરે કામગીરી કરી હતી. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે અમે તો દરેક પરિસ્થિતિ હોય, જો કોઈ કોલ આવે તો અમારી ફાયર ટીમ તાત્કાલિક ધોરણે સરહદી પંથકના કોઈ પણ ગામ સુધી પહોંચી જઈએ છીએ અને કેનાલમાં કોઈએ ઝંપલાવ્યું હોય કે કોઈ રાહદારીઓ દ્વારા તરતા મૃતદેહ દેખાય અને અમને જાણ કરે તો અમારી ફાયર ટીમ પહોંચી મૃતદેહને બહાર નીકાળી પોલીસ કે ઓળખ થાય તો તેના પરિવારને જાણ કરીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે અમારું તો ફાયર સ્ટેશન એક નાનકડું છે અને ફાયરનો 3 સ્ટાફ કામગીરી કરીએ છીએ, જેમાં કેનાલમાં અમારા જીવના જોખમે પડીએ છીએ. અમારા ફાયર સ્ટેશન ખાતે રેસ્ક્યુના કોઈ સાધનો નથી, જ્યારે અમુક સમય તો જીવના જોખમે અમે કામગીરી કરતા હોઈએ છીએ તેમ જણાવ્યું હતું. અમને છેલ્લા 4 દિવસથી થરાદ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએથી 8 કોલ મળેલ છે. તેમાં 6 કોલ મને કેલાના મળેલા છે. તેમાં 5 ડેડ બોડી અને 2 લોકો જીવિત બહાર નીકાળી એમના પરિવારને સોંપેલા છે અને તેમાં 2 આગના કોલ પણ અમને મળેલા છે અને આ છેલ્લા 4 દિવસના કોલ છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.